અમદાવાદના ઐતિહાસિક કોચરબ આશ્રમમાં ગાંધીજીની વિરાસતને ભૂલાઈ હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। જી હા, અહીં લગ્ન પ્રસંગનું આયોજન થયું અને અનેક સવાલો ઊભા થયા। આશ્રમમાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે મહેમાનો નાચતા પણ નજરે પડ્યા। કોની મંજૂરીથી કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગ યોજાયો તે મોટો સવાલ છે। જે આશ્રમમાં બાપુએ લોકોને સત્યાગ્રહના પાઠ શીખવ્યા, સત્યનિષ્ઠ જીવન અને સાદગી માટે લોકોને પ્રેરિત કર્યા, તે જ કોચરબ આશ્રમમાં ભબકાદાર લગ્નના આયોજનથી સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે। કોણે પરવાનગી આપી આશ્રમની અંદર આ પ્રકારે તામઝામ સાથે લગ્ન પ્રસંગ યોજવાની તે મોટો સવાલ છે। કોચરબ આશ્રમમાં આ વિડીયો બહાર આવતા હવે વિવાદ વધી શકે છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવો વિડીયોની વિગતો શું છે? કોણ છે આ લોકો કે જેને લગ્ન પ્રસંગનું આયોજન કરી નાખ્યું? અક્ષય, ગાંધીજી જ્યારે આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારે સૌથી પહેલા જે કોઈ આશ્રમમાં આવીને રોકાયા હતા અને અમદાવાદમાં પણ સૌથી પહેલા જે આશ્રમની સ્થાપના થઈ હતી એ કોચરબ આશ્રમ હતો અને ઐતિહાસિક મહત્વ આ આશ્રમનું ખૂબ રહ્યું છે। પરંતુ આ આશ્રમને જે પ્રકારે હેરિટેજ તરીકે સાચવવો જોઈએ એ પ્રકારે એની જાળવણી ના થઈ રહી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। એક લગ્ન પ્રસંગનું આયોજન ગતકાલ રાત્રે અહીંયા કરવામાં આવ્યું હતું। આ લગ્ન પ્રસંગને કોને મંજૂરી આપવામાં આવી હતી, કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, એને લઈને હજુ સુધી સ્પષ્ટતા થતી જોવા નથી મળી રહી। પરંતુ સ્થાનિક પાલડી ગામના જ એક જાગૃત વ્યક્તિ દ્વારા, કારણ કે તેઓ પાલડીમાં રહે છે તો ગાંધીજીના આશ્રમનું મહત્વ સમજે છે અને ત્યાં આ પ્રકારનું આયોજન થતા તેમના દ્વારા આ વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ TV9 સુધી આ વિડીયો પહોંચ્યો છે અને એમાં સ્પષ્ટ જી નરેન્દ્ર, આપને અહીં અટકાવવા માંગીશ। આપણી સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયા છે। મનીષભાઈ, જે વિડીયો છે એ ખરેખર ચોંકાવનારો છે, કારણ કે આ તો ગાંધીની આટલી મોટી વિરાસતને ભૂસવાનો પ્રયાસ છે। લગ્ન પ્રસંગનું આયોજન નિશ્ચિતપણે જે રીતના દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપરના આવે છે અને જે રીતની માહિતી સામે છે એ ઐતિહાસિક વિરાસત મહાત્મા ગાંધી દેશમાં સૌથી પહેલો આશ્રમ કોઈ સ્થપાનો હોય તો એ મહાત્મા ગાંધી છે। 1915થી જ્યારે આફ્રિકાથી આવ્યા મહાત્મા ગાંધી ત્યારે એમને એમના મિત્ર બેરિસ્ટર દેસાઈએ એમને આ બંગલો એમને રહેવા માટે આપ્યો હતો, પછી આ આશ્રમમાં રૂપાંતર થયો। આ ઐતિહાસિક ધરોહરને નુકસાન થાય તેવા એક પછી એક પગલાઓ ગુજરાતમાં ભરાઈ રહ્યા છે, દેશમાં ભરાય। આપણા સૌના માટે દુઃખ અને ચિંતાનો વિષય છે કે જે રાષ્ટ્રપિતા વિશ્વ આખામાં પૂજનીય છે એ રાષ્ટ્રપિતાના ખુદના દેશની અંદર, ખુદના જન્મભૂમિની અંદર, ગુજરાતની અંદર આ પ્રકારે એમની વિરાસતને ભૂસવાના એક પછી એક પ્રયત્ન થઈ રહ્યા છે। કોચરબ આશ્રમનું ઐતિહાસિક મૂલ્ય છે, એ વિરાસતથી નવી પેઢીને પ્રેરણા મળવાની, ત્યારે અહીંયા આવી પ્રકારની વાણિજ્યિક પ્રવૃત્તિ થાય, એટલે કે કોઈનો પણ પ્રસંગ હોય, કોઈ પણની સાથે સંકળાયેલો, પણ આ પ્રકારના ઘોંઘાટ વચ્ચે આ પ્રકારનું થાય, મને એમ લાગે છે કે ઘણી ચિંતાનો આના સત્તાધીશોએ સમજવાનો સમય પાકી ગયો છે। તો મનીષભાઈ, ક્યાંક એવું લાગે છે કે આ પ્રશાસનની પણ ખૂબ મોટી ચૂક છે, કારણ કે આવું તો ભૂતકાળમાં ક્યારેય નહીં થયું હોય। કોઈ પણ ઐતિહાસિક વિરાસતમાં જો પ્રસંગ યોજી દે તો થોડું ચાલે। એટલે મને એમ લાગે આ ચૂક નથી, જાણી જોઈને કરવામાં આવતી પ્રવૃત્તિઓનો ભાગ જ હોય। સત્તાધીશો જાણી જોઈને, હું બહુ જવાબદારીપૂર્વક કહું, સત્તાધીશોના મનમાં ગાંધી વિચાર અને ગાંધીની વિરાસતને નુકસાન કરવાના એક પછી એક પ્રયત્નો ગુજરાતમાં થઈ રહ્યા છે, દેશમાં થઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ આ પ્રકારની મંજૂરી આપવામાં આવે, ઘણું દુઃખદ અને ચિંતાજનક છે। હું આપના TV9ના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે આપણે સૌએ તો ગાંધીજીએ જે આપણા રાષ્ટ્રપિતાએ આપણા માટે જે આઝાદીનો જંગ લડીને અનેક લડવૈયાઓને સાથે રાખીને આ દેશને મામૂલી આઝાદી અપાવી છે અહિંસક રસ્તે, ત્યારે ગાંધીની વિરાસતને તમે નવી ન ઊભી કરો તો કાંઈ નહીં, પણ એ વિરાસતની જાળવણી માટે ધ્યાન રાખો અને જાળવણી ન કરી શકતા તેને નુકસાન ન થાય તેવો તો પ્રયત્ન કરવો જ જોઈએ। એ આપણા સૌની જવાબદારી, ખાસ કરીને સત્તાધીશોએ જે પ્રકારે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, મને એમ લાગે છે કે આ ગંભીર ચૂક નથી, આ જાણી જોઈને કરવામાં આવેલી વધુ એક પ્રવૃત્તિ છે। જી બિલકુલ મનીષભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર। તો જે પ્રકારે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવ્યો છે કે આ પ્રશાસનની ચૂક નહીં પરંતુ જાણી જોઈને કરાયેલી કરતૂત છે, આ જે પણ વ્યક્તિએ પરવાનગી આપી છે અથવા પરવાનગી નથી આપી તો મોટો ગુનો છે, પરંતુ આ પ્રકારે ઐતિહાસિક ધરોહર જે સાચવણી કરવાની હોય તેની જગ્યાએ જો લોકો પોતપોતાના લગ્ન પ્રસંગની ઉજવણી કરવા લાગે તો એનાથી નિમ્ન કક્ષાનું કૃત્ય કોઈ બીજું હોઈ જ ન શકે।